સરોવર નર્મદા ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદાએ આ સિઝનમાં પ્રથમ વખત 24 ફૂટની ભયજનક સપાટી વટાવી સાંજના 4 સુધીમાં 27 ફૂટે પાર થઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતી અને સુરક્ષાના તમામ પગલાં લઈ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે ગતરોજથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાંથી 4,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમમાંથી પાણીની આવક થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી સવારે 24 ફૂટની ભયજનક સપાટી વટાવી છે। ભરતીના કારણે નર્મદાની સપાટીમાં બપોર બાદ ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેના કારણે પૂરની સ્થિતિને જોતા તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવા સાથે સંભવિત સ્થિતિ સામે સજ્જ થઈ તમામ તૈયારીઓ કરી દીધી છે। ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 27ને પાર થતા ફુરજાના દત્ત મંદિરમાં પાણી પ્રવેશ્યા હતા। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા અધિકારીઓ સાથે સતત સ્થિતિ સમીક્ષા કરી જરૂરી તકેદારી સાથે સતર્ક રહેવા અને જરૂર પડે ત્યારે સ્થળાંતર માટેની પણ તૈયારી રાખવાના આદેશ આપ્યા હતા। જો કે સાંજ સુધીમાં ભરૂચ માટે રાહજનક કહી શકાય તેવા અહેવાલ પ્રાપ્ત થયા હતા, જે સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે અને 4,19,055 ક્યુસેકથી ઘટાડીને 3,81,955 કરાયું છે, જેના પગલે થોડા સમય બાદ સરદાર સરોવરમાંથી પાણી છોડવાનું ઓછું કરાશે। જો કે તેમ છતાં સ્થિતિ પર તંત્રની સતત નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે। આજે પણ ભારે વરસાદની આગાહી છે। ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે। 27 સુધી આપણે 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે। તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, ફુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે। સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું। હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે। ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુઓ પર નજર છે। હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે। સર, ફોરકાસ્ટ અનુસાર મેક્સિમમ કેટલી સપાટી જઈ શકે છે? એ કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા પરિબળો હોય છે। જે કેચમેન્ટ વિસ્તારો છે નદીનો એમાં કેટલો વરસાદ પડે છે, ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે, એવા ઘણા બધા ફેક્ટર્સ છે। એટલે શક્યતાઓ હાલના તબક્કે 26 ફીટ સુધીની અમે જોઈ રહ્યા છે, છતાં પણ એ ચોક્કસ આંકડો ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ। હાલ એવી જરૂર નથી, કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી, પરંતુ જો જરૂર જણાય તો ઇમિડિયેટલી આપણે એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે। આ છે ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299 માં, જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ। આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે। જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે। ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ।